બનાસકાંઠાના થરાદ તાલુકાના કોચલા ગામમાં આ જણા ચૌધરી સમાજનો જીવન પર્વ ઉત્સવ ઉજવણું ગંગા થાળી પ્રસંગે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોચલા ગામના લક્ષ્મણભાઈ રણછોડજી ટાટિયા પરિવાર દ્વારા યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને સમાજના આગેવાનોની હાજરી આપી હતી। આ અવસર પર ટાટિયા પરિવારે શિક્ષણ અને કન્યા કેળવણી માટે દાનની સરવાણી કરી હતી। આ પ્રસંગે એકેપીએસ જિલ્લા પ્રમુખ રમેશભાઈ દીપડાએ સમાજના ભવ્ય પ્રસંગ સમય જણાવ્યું હતું કે આજનો આપણો સમાજ વ્યસન અને સોશિયલ મીડિયામાં વધુ વ્યસ્ત રહે છે। આ પ્રસંગે બહેનોને પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમે મોબાઈલનો ઉપયોગ કરો, પણ જો વધુ સોશિયલ મીડિયામાં ન રહેશો, જરૂરિયાત મુજબ તમને ઉપયોગ કરવો। જ્યારે ઉપસ્થિત વડીલોએ પણ કહ્યું હતું કે તમે તો જાહેરમાં વ્યસનો કરો છો, ત્યારે આપણા નવયુવાનો આજકાલ વ્યસનની પાછળ પડી ગયા છે, જે સમાજ માટે યોગ્ય નથી। વધુમાં આ ભવ્ય પ્રસંગ બદલ ટાટિયા પરિવાર અને ગ્રામજનો સાથે આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। ટેકનોલોજીનો યુગ છે। ગઈકાલે ટેકનોલોજીની બહુ વાતો થઈ। હવે ગમે ત્યારે બે વસ્તુ ઉપર ફોકસ થાય, એક વ્યસન મુક્ત અને એક સોશિયલ મીડિયા। એમાં બે વ્યક્તિની જાહેરાત થાય ત્યારે બે જ વ્યક્તિનો ટાર્ગેટ કરવામાં આવે। વ્યસન મુક્તની વાત આવે એટલે મારા વડીલો, અને સોશિયલ મીડિયાની વાત આવે એટલે મારી બહેનોને તમે પકડી લો છો। રિયાલિટી બહુ અલગ છે। વ્યસન કરતો જે અત્યારે અહીંયા ધોળી તલી બેઠી છે, એ વ્યસન ખાલી અફીમ જ કરતી હશે, પણ મારા જેવા કેટલાય યુવાનો અડધી રાતે તમે રાજસ્થાન બોર્ડરે જશો ત્યાં તમને ફરજિયાત જોવા મળશે। બદનામી તમે લો છો, પણ રિયાલિટી બહુ અલગ છે। એવી જ રીતે બહેનોના નોમની આઈડીઓ જે છે, ઇન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો બહેનોના નોમની આઈડી ખાલી બહેનની જ હોય છે, પણ એને વાપરવામાં ભાઈ એનો દાબીને ઉપયોગ કરે છે અને બદનામ બહેનને કરવામાં આવે છે। હું બહેનોને નમ્ર વિનંતી કરું છું કે તમે ગમે ત્યાં જાહેર મંચ ઉપરથી યા ગમે ત્યાં ભજન સત્સંગની અંદર પણ તમે નાચતા હો અને કોઈ પણ વ્યક્તિ તમારો વિડીયો શૂટ કરતો હોય તો તમે એને મહેરબાની કરીને ના પાડી દેજો। એનું કારણ કે આવતીકાલે સવારમાં જ્યારે એને ટાઈમ મળશે ત્યારે એની આઈડી ઉપર તમારા અલગ અલગ સોંગ એડિટિંગ કરી અને પોસ્ટ કરશે। એ પોસ્ટ કરવાનું કારણ જ એક જ હશે કે કેટલા વ્યુઅર આવ્યા છે, કેટલી લાઈક આવી છે અને કેટલી કોમેન્ટ આવી છે। શું આપણે ભજનની અંદર નાચીએ છીએ, ડાન્સ કરીએ છીએ, આપણો સાંસ્કૃતિક છે, પણ શું આપણે એ ભાઈની લાઈક માટે નાચીએ છીએ? શરમજનક બાબત છે। સોશિયલ મીડિયા ધારે તો કરોડપતિ કરી નાખે, અને સોશિયલ મીડિયા જો ધારે તો રોડ ઉપર પણ લાવી શકીએ।